વડોદરા માંજલપુર ખાતે મહારાષ્ટ્રીયન પરંપરા મુજબ ચંદલોક યુવક મંડળ દ્વારા શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું. આ યુવક મંડળ દ્વારા છેલ્લા 52 વર્ષથી શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ મંડળ દ્વારા પ્રીતિ ભોજન કરી વિસર્જન માંગ ભાવિક ભક્તો જોડાયા. આ વિસર્જનમાં વિશાળ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ફટાકડા ફોડી ડીજે સાથે વિસર્જન યાત્રા મોટી સંખ્યામાં માંજલપુર નાકા અને અન્ય સોસાયટીઓ તથા માંજલપુર ગામ થઈ માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું. આ યુવક મંડળમાં 500 ઉપરાંત કાર્યકર્તા સેવા આપે છે. રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા. 10 દિવસ ગણપતિ સ્થાપના કરી, આજે વિસર્જન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? આજે અમારું વિસર્જન કંચનબાગ નિવાસે માંજલપુર ગામમાં થવાનું છે. અને આ સ્થાપિત ગણપતિનું ક્યાં કરવામાં આવ્યું? સ્થાપિત ગણપતિનું અમારા જ ચંદ્રમૌલેશ્વર મંદિર મુકામે અમે કર્યું છે. કેટલા કાર્યકર્તા જોડાયા છે? ઓછામાં ઓછા 300 થી 400 કાર્યકર્તા છે. આજે કોઈ અન્ય કાર્યક્રમ? અન્ય કાર્યક્રમ એટલે એ જ કે અમે વિસર્જનના નિમિત્તે પાણીની વ્યવસ્થા અને અલ્પાહારની પણ વ્યવસ્થા રાખીએ છીએ અને અમે નાચી ગાચીને અને મસ્ત ગરબા રમીને અને ગણપતિનું વિસર્જન કરીશું. કયા રૂટ પર તમારું વિસર્જન છે? અમારું રૂટ છે માંજલપુર નાકાથી લઈને માંજલપુર ગામ અને ત્યાંથી કંચનબાગ અને ત્યાંથી વિસર્જન. આપણો પરિચય? ધનંજય કાટદરે, ચંદ્રલોક યુવક મંડળ કાર્યકર્તા.